દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. કુંભારવાડામાં ભાજપના નગરસેવક અને તેમના પુત્ર સામે એટ્રોસિટીની થયેલી ફરિયાદનો મામલો. કુંભારવાડામાં ગાડીમાં સાઉન્ડ ધીમું રાખવા જેવી બાબતે સર્જાઈ હતી. બંને પક્ષમાં મારામારી બોરતળાવ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આઈપીએસ અને એટ્રોસિટી મુજબ ભાજપના નગરસેવક અને તેમના 2 પુત્રો સહિત કુલ 5 શખ્સો સામે ફરિયાદ. ભાજપના વોર્ડના આગેવાન તેમજ ભરવાડ સમાજ અને અન્ય સમાજના લોકોએ નગરસેવક બાબુભાઈ મેરની તરફેણમાં કરી જિલ્લા પોલીસ વડાને રજૂઆત. જે સમયે ઘટના બની એ સમયે નગરસેવક બાબુભાઈ મેર ત્યાં હાજર જ નહોતા. તેમ છતાં તેમની સામે એટ્રોસિટીની નોંધાઈ છે ફરિયાદ. ફરિયાદીના ભાઈ બુટલેગર હોય અને તેમની ઉપર અગાઉ અનેક ફરિયાદ પણ થઈ હોવાની કરવામાં આવી જિલ્લા પોલીસ વડાને રજૂઆત. ફરિયાદીએ એટ્રોસિટીની કલમનો દુરુપયોગ કર્યો હોવાનું પણ ભાજપના નગરસેવકના સમર્થનમાં આવેલા લોકોએ કરી રજૂઆત. જિલ્લા પોલીસ વડા ડૉક્ટર હર્ષદ પટેલને યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય એવી કરવામાં આવી માંગ. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ.